નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તમને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી જઈએ છીએ ચા પાણી પીવા। તો જો આપણો ચા પાણી રેડી છે, જો આપણો પિયાલો ભરાઈ ગયેલો છે, કમ્પ્લેટ છે ચાનો। તો હાલો પી લઈ ચા પાણી તાકાતવાળો। તમારે કોઈ ચા પાણી પીવું હોય તો આવી જજો। ને જો બા અહીંયા ચા પીએ છે, બા જય શ્રી કૃષ્ણ। તો બા અહીંયા ચા પીએ છે ને સ્નેહભાઈ હજી સૂતા છે અને ભાઈ તો દીવાબત્તી કરી લેતા છે। જય માતાજી। અને છે ને સવારનું મસ્ત મજાનું વાતાવરણ છે આજે કાંઈ, અને પવન તો જરાય છે નહીં, પણ જુઓ સવારમાં જરાય પવન નથી અને વાતાવરણ જવું તમે ખાલી વાદળા છે કાળા કાળા દિબાંગ, અને પવન તો જરાય છે નહીં। મસ્ત મજાના વાદળા છે। જો આવા કાળા કાળા વાદળા છે મોટા મોટા, અને આજે જરાય પવન જેવું નામ નથી અત્યારમાં, ચકડબમ છે હવે। અને હવે વરસાદ છે ને આમ નજીક નજીક થોડોક આવતો જાય છે એવું વાતાવરણ ઉપરથી દેખાય છે। કેમ કે આ વાતાવરણ એવું છે એટલે વરસાદ હવે ટૂંક સમયમાં, અને કાલે છે ને અમે લાંબા અને ભોગાતની બાજુ વરસાદ હતો કાલે, હો મળી ઝાપટા પડી ગયા। દરિયાકાંઠા વિસ્તારમાં ઘણી જગ્યાએ ઝાપટા પડ્યા। તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ ને। સ્નેહભાઈ છે ને અહીંયા જો ઉઠી ગયા છે, હજી સ્નેહભાઈને બ્રશ કરવાનું બાકી છે। તો આપણે ચા પાણી પીને આવી ગયા અને સ્નેહભાઈને ઉઠાડ્યા છે, એ બ્રશ કરી લઈએ તો આપણે દૂધ લેતા આવીએ। તો હાલો દાદા લાવો પૈસા। તો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા, તો આપણે લેતા આવીએ દૂધ। તો સ્નેહભાઈ હું દૂધ લેતા આવું તો તું બ્રશ કરીને કમ્પ્લીટ થઈ જાઓ ભાઈ। રેડી રેડી સ્ટેડી ગો। તો ચાલો આપણે લેતા આવીએ
દૂધ. તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે જાશું દુકાનમાં. તો દાદા જાય છે હવે દીવાબત્તી કરવાને, આપણે બેસું દુકાનમાં. ચાલો હવે આપણે આવી ગયા છીએ દુકાનમાં. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. જો સ્નેહભાઈ રેડી થઈ ગયા છે ને આપણે એનું ટિફિન લઈ લીધું છે ટકાટક. તો હાલો આપણે સ્નેહભાઈને સ્કૂલ બસ સુધી મૂકતા આવીએ. અને સ્નેહભાઈ હાલો બધા ટાટા કહી દો. આવી સ્નેહભાઈ ટાટા કહી દો બધાને. 4:30 વાગે મળ્યા આવે કે ભાઈ. હાલો તો આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવા. ને જમવા આવ્યા ને એ પહેલાં જો અહીંયા બા બનાવશે, ઘી ગરમ કરે છે. ઘી હાલો ઘી ગરમ થઈ ગયું. જો મસ્ત મજાની ને ઘી ગરમ થાય ને એટલે આખા પાડામાં ખબર પડી જાય મિત્રો કે અહીંયા ઘી ગરમ થાય છે. એવી મસ્ત સુગંધ આવતી હોય ઘીની. હે મારી ઓ તો જો આજે છે ને ઘી ગરમ કર્યું છે ને જમવામાં આજે છે ને બનાવ્યું છે કેરીનો રસ અને રોટલી. રીંગણાનું શાક છે, કેરીનો રસ છે, રોટલી છે અને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું હતું સવારે સ્નેહભાઈના ટિફિન માટે. તો એ પણ થોડુંક છે તો એ આપણે હાલો બપોરા કરી લઈ. મસ્ત મજાની જો રસ રોટલી અને શાક રોટલી બધું છે જેને જે ખાવું હોય એ. તો હાલો આપણે જમી લઈ, બપોરા કરી લઈ. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા અને હવે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને સ્નેહભાઈ આવી ગયા છે સ્કૂલેથી. તો જો ભાઈ ચા પી લીધો બા તમે? તો બા હાલો આપણે ચા દઈ દો એટલે આપણે પી લઈ ચા પાણી. અને સ્નેહભાઈ સ્કૂલેથી આવી ગયા છે. તો જો આવે છે સ્નેહભાઈ. સ્નેહભાઈ શું દીધું લેસનમાં ભાઈ? યાદ નથી, ભૂલાઈ જાય છે કદું ના. તો હાલો નાસ્તો પાણી કરવાના ને ભાઈ? નાસ્તો પાણી કરવાના છે? હા તો હાલો નાસ્તો પાણી કરી લ્યો, અમે પી લઈ ચા પાણી. તારે શું ખાવું છે? રસ ખાવો કે શાક ખાવું? હે ભાઈ કેરીનો રસ ખાવો કે શાક? નહીં ના ભાવે તને? તો હાલ તને શાક રોટલો ખાવો હોય તો એ ખાઈ લે. ચાલો આપણે પી લઈ ચા પાણી ને સ્નેહભાઈ કરી લે નાસ્તો. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડવા આવી છે અને હવે આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવા. તો હાલો આપણે છે ને પેલા જતા આવીએ ભગવાન ભોળાનાથના દર્શન કરતા આવીએ. જો આપણો બાબલો તૈયાર થઈ ગયો છે. ગા બાબલા જવું ને મંદિરે? તો હાલો આપણે જતા આવીએ ભગવાનના દર્શન કરતા આવીએ. તો હાલો મળ્યા મંદિરે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે મહાદેવના દર્શન કરવા. તો જો આવી ગયા છે મહાદેવના મંદિરે. તો હાલો આપણે દર્શન કરી લઈએ અને તમે કરી લેજો દર્શન. જય ગણપતિ બાપા, જય મહાદેવ. જો ભગત ટંકોરી મહિના જ વગાડવા ભગત. જય હનુમાન દાદા, જય બજરંગ બલી. જય મહાદેવ. તો મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બનાવ્યું છે, શું બનાવ્યું છે બા? એમાં જમવામાં આજે શું બનાવ્યું છે? તો જમવામાં આજે છે ગુવારનું શાક ને બાજરાનો રોટલો. અને સ્નેહભાઈને જે ભૂખ છે નહીં એટલે બધા ફંદ કરે છે. સ્નેહભાઈને બહુ ભૂખ ના હોય ને એટલે બધા ફંદ થાય. બીજો છે ગુવારનું શાક રોટલો. ચાલો આપણે તો ખાઈ લઈએ, આપણે લાગી છે ભૂખ. તો જો આપણે માટે આવી ગયું છે ગુવારનું શાક ને બાજરાનો રોટલો અને છાશ. તો હાલો આપણે જમી લઈ. પેલા બાને કોળી દઈ દઉં, પછી છાશ દઈ દઉં, પછી આપણે જમી લઈ.